હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? હું તો એકદમ મજામાં છું. આઈ હોપ કે તમારું પેપર સારું ગયું હશે, કારણ કે ખરેખર પેપર સારું જ હતું. એક બે એવા સવાલ જોઈ ગયા અને ઓય બાપા રે કરવા મળ્યા તો એ તમારો વાક છે. બાકીના બધા સવાલ એટલા જ ઈઝી હતા અને એટલા સહેલા હતા. જે ચેપ્ટર મેં તમને કહ્યા હતા, ઇવન મેં તમને ચેપ્ટરની પણ આઈએમપી આપી હતી, એ ચેપ્ટર એમાં આવેલા છે. આ તો ચલો, એ તો છોડો. તમારી લેક્વિનની બુક કે જેમાં તમને 23 યુનિટ આપેલા છે, એ 23 યુનિટમાંથી મેં ગણીને 10 તમને આપેલા હતા, કે જેમાં મેં કહ્યું હતું કે દિલથી મારી ઈચ્છા છે કે આમાંથી કંઈક આવું આવે, અને એમાંથી આવી ગયું છે. ચાલો જોઈએ, આપણે શરૂઆત કરીએ પેપર સોલ્યુશનની. તમારા આન્સર મારા આન્સર સાથે મેચ કરતા જાજો. હું ક્યાંય ખોટી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. તમારી કોમેન્ટને ધ્યાનમાં લઈશ, ઇગ્નોર નહીં કરું. બરાબર છે? ચાલો જોઈએ. પહેલો ક્વેશ્ચન હતો, ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી. હવે આ માઇન્ડ એન્ડ બોડી આવે ને એટલે ત્યાં તમારે આંખો બંધ કરીને ફોલ્સ જ લખી દેવાનું. ફોલ્સ લખીને આવ્યા તો તમારું સાચું. બીજો ક્વેશ્ચન, સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન ધેટ કન્ટિન્યુ ધ સ્લાઉટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલી ઓફ વોર. તો હવે આ જે સેન્ટેન્સ છે, એ સેન્ટેન્સ તમને ટેક્સ્ટબુકનું બેક ટુ સેન્ટેન્સ આપી દીધું છે. ડિટ્ટો સેન્ટેન્સ છે. એક સ્પેલિંગનો પણ એને ચેન્જીસ નથી કર્યો. બાકી ટ્રુ ફોલ્સમાં નાના મોટા ચેન્જીસ હોય, નાના મોટા ચેન્જીસ કરીને આપી દે, પણ આમાં ચેન્જીસ નથી કર્યો. આ સેન્ટેન્સ 100% રાઈટ સેન્ટેન્સ છે. થર્ડ, headache is essential for maintaining human relationship in working order. headache મતલબ કે માથાનો દુખાવો. યાર, કામ કરવું લેખકના મત પ્રમાણે. બાકી આપણને તો ખબર જ છે, આપણે માથાના દુખાવાને ફીલ કરી શકીએ છીએ. બાકી લેખકનું માનવું છે કે માથાના દુખાવા નામની કોઈ વસ્તુ જ નથી. મને મારું તબિયત સારી નથી, આ પણ કોઈ પ્રકારનો રોગ નથી માથાનો દુખાવો કોઈ પણ પ્રકારનો રોગ. પરંતુ રિલેશનશિપને મેન્ટેન કરવા માટે, એ પછી કામની હોય કે ઘરની હોય, બહુ સારું એવું યુનિટ છે. મને તો ગમ્યું. આનાથી આપણને એ ખ્યાલ આવે કે ભાઈ ખરેખર હા, આપણે જેવું વિચારીએ એવું થાય એમ. મતલબ કે આપણી વિચાર શક્તિમાં અને એને વાસ્તવિક કરવામાં આપણી પાસે એક અજીબ શક્તિ છે, તાકાત છે. એ પાઠ અહીંયા પ્રૂવ કરે છે. વિચારશો એટલે ઓબ્વિયસલી એ થવાનું જ છે. અને ખરેખર એમને ક્રિએટ કર્યો માથાનો દુખાવો. બાકી માથાનો દુખાવો નામનો રોગ જ નહોતો. હવે આવી ગયો, કારણ કે ક્રિએટ કર્યો છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ટ્રુ આન્સર આવશે. કારણ કે ખરેખર એની જરૂર છે આ સંબંધોને સાચવવા માટે, આ કામના અવર્સને સાચવવા માટે. કારણ કે આપણે એમ ન કહીએ કે ભાઈ મારે કામ નથી કરવું એટલે હું નહીં આવું એમ. બરાબર? ભાઈ મને ભણવાનું આજે મૂડ નથી એટલે હું કાંઈ ભણવા નથી જવાનું, મારે ક્યાંય નથી જવું. કોઈ ફેમિલી ફંક્શનમાં જવાનું કે ભાઈ મારે ફેમિલી ફંક્શનમાં નથી જવું, એમ મારું મૂડ નથી, તો આ નહીં હાલે. પણ એમ કે હું માથાનો દુખાવો છે તો હાલી જાય. એના પછી, ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ટીનેજ, નોટ ટુ ઇમિટેટ એનીબડી but to be yourself all the time. The function of education is help to you from teenage, not to teenage થી તમને હેલ્પ કરે છે કે ભાઈ ચાઇલ્ડહુડ થી, મતલબ કે પહેલેથી તમને હેલ્પ કરે છે, પહેલેથી કરે છે. ટીનેજ થી થોડું કરે છે. ભાઈ ઢગા થયા ત્યારે તમને કેવાય ટીનેજ એટલે ખબર પડે તમને. તમારે 12 વર્ષ કરતા મોટી ઉંમર ક્યાં? ત્યાં થોડું, તો હું એ પેલા રખડતા હતા, તમે રખડતા હતા. હવે એવું ક્યાં જમા? હવે તો ભણવાનું જ આવે. એટલે અહીંયા શું આવશે? ફોલ્સ આન્સર આવશે. તો આપણે અહીંયા લખી દઈએ ફોલ્સ. નેક્સ્ટ એના પછી અહીંયા કોઈ તુક્કો માર્યો હોય. મારા ક્લાસના વિદ્યાર્થીઓ મને કહેતા, વિદ્યાકુલમાં હોય ને, એટલે એ કે અમારા સરે અમને આમ કીધું છે કે કાં તો ચારે ફોલ્સ લખીને આવવાના, કાં તો ચારે ટ્રુ લખીને આવવાના. ભાઈ ગમે બે હાચા પડી જ જશે, પણ એ ખરખા લખીને આવવાના. કારણ કે દર વખતે એક્ઝામમાં આવું જ થાય છે, કાં તો બે ટ્રુ હોય કાં તો બે ફોલ્સ હોય. એટલે આ તુક્કો એમને સમજાવેલો છે. તો જ્યારે નો આવડે ને એમણે આ ટ્રીક યુઝ કરી હોય તો બે તમારા હાચા પડશે. એના પછી નિયરેસ્ટ મિનિંગ ફોરબિડન. તો ફોરબિડન એટલે શું થશે? નોટ અલોવ. હું આન્સર કહી દઉં છું અહીંયા. હવે કઈ હું અહીંયા સમજાવી નહીં, સમજાવવાનો સમય ગયો. મતલબ હવે તમારે સમજીને જાવું ક્યાં? નેક્સ્ટ એના પછી સોસર. તો સોસર માટે આપણે અહીંયા સિલેક્ટ કરીએ ફૂટબોલ. બેરિયર, ભાઈ જ્યાં બેરિયર ક્રિએટ થતી હોય તો એના માટે આપણે સિલેક્ટ કરીએ હર્ડર. ખોટું હોય કહેતા રહેજો, પણ નહીં હોય, કારણ કે હું તૈયારી કરીને આવી છે. આમની થોડી આવી છે. મને થોડીક મિનિટ મળી હતી, એમાં જોઈ લીધા જવાબ આપણે. જ્યાં અટવાતા ત્યાં મેં જોઈને તમને કહી દઉં છું. એવું તમને લાગતું હશે આવડે જ છે, કહેતા નહીં કોઈને. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, લેંગ્વેજ ફંક્શન. અરે બાપરે, આ લેંગ્વેજ ફંક્શનનો સવારે 10 વાગે હું લેક્ચર લઈને આવી હતી, ફંક્શન કી કરીને. એમાં મેં તમને 7 થી 8, માત્ર ને માત્ર 25 માંથી 7 થી 8 એવા ફંક્શન આપ્યા હતા કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન હતા. અને એનાથી બહારનો એક ફંક્શન તમને નથી પૂછ્યું. જોવું છે? હાલો જોઈએ આપણે.
હવે અહીંયા તમને કીધું છે પ્રકાશ રિપેર્ડ હિઝ બાઇસિકલ એઝ ધ મિકેનિક. તો એઝ જ્યારે વાક્યની વચ્ચે આવે ત્યારે આન્સર શું આવે? એક્સપ્રેસિંગ મેનર. વી શુડ ફેલિસિટેટ ધ ચીફ ગેસ્ટ વિથ આઈધર ઓર આપેલું છે, તો એને શું કહેવાશે? અલ્ટરનેટિવ. તો આ 9મા ક્વેશ્ચનનો આન્સર છે. નેક્સ્ટ એના પછી 10મું સેન્ટેન્સ, હાઉએવર ઇન્ટેલિજન્ટ શ્રેયા ઇઝ, છતાં પણ કોન્ટ્રાસ્ટ છે. શું છે બેટા? કોન્ટ્રાસ્ટ છે. એટલા માટે હાઉએવર આપેલું છે તો એ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો કોન્ટ્રાસ્ટ એ 10મા સેન્ટેન્સનો આન્સર. નેક્સ્ટ એના પછી હાઉ ડઝ મયુર પ્લે ઇન અવર ક્રિકેટ ટીમ શોવિંગ સપોઝિશન. તો સપોઝિશન ક્યાં છે? ઓપ્શન બી માં. તો 11માં આન્સર શું આવશે? ઓપ્શન બી આન્સર. નેક્સ્ટ એના પછી શિલ્પા, વોટ શુડ આઈ ડુ ટુ રિડ્યુસ માય વેઇટ? ઓફરિંગ સજેશન. સજેશન મતલબ કે સૂચન, અને સૂચન માટેનો કીવર્ડ કયો છે? હેડ બેટર. તો ક્વેશ્ચન નંબર 12માં ઓપ્શન કયો આવશે? ઓપ્શન એ. બરાબર ને? કરેક્ટ ને? જોતા જાજો, મેચ કરતા જાજો. એટલું બધું ટફ પેપર નહોતું જેટલું તમે સમજતા હતા, અથવા તો જે પણ હતું એ ઇઝીમાં ઇઝી પેપર જ હતું. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ એ પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી ઇન્સ્ટામાં જે અત્યારે તો 70 નથી, અત્યારે તો 70 ને ક્રોસ કરી ગયું છે. ફોલો કરી લેજો. ઇમ્પોર્ટન્ટ જે પણ તમારી એજ્યુકેશનની ઇન્ફોર્મેશન છે એ તમને ત્યાં મળતી રહેશે. વોટ્સઅપ ગ્રુપ દ્વારા પણ તમને મટીરિયલને લગતી અથવા તો કોઈ પણ લેક્ચરને લગતી માહિતી મળતી રહેશે. અને બીજું, વિદ્યાકુલ એપ્લિકેશન ખાસ એવા વિદ્યાર્થીઓ કે જે ધોરણ 9, ધોરણ 10, 11, 12 કોમર્સમાં ભણી રહ્યા છે એમના માટે બેસ્ટમાં બેસ્ટ ત્યાં સિલેબસ અને એજ્યુકેશન પ્રોવાઈડ કરતી એપ્લિકેશન અને ટીમ ત્યાં છે. એટલે ચોક્કસથી એને ડાઉનલોડ કરજો અને મટીરિયલ ભટકીને બીજી મટીરિયલ અથવા તો બીજા મતલબ કે જઈને જોવાની જરૂર નથી. તમે એ મટીરિયલ લઈ લેજો. તમારા માટે આઈએમપી ક્વેશ્ચન તમને એમાં મળી જશે, કારણ કે શિક્ષકોએ પોતાની મહેનતથી, પોતાના અનુભવથી તૈયાર કર્યું છે. નેક્સ્ટ એના પછી આગળ શોવિંગ રીઝન. તો યાર મેં તમને હલ્લા બોલના સેશનમાં એક એઝ વાળો ઓપ્શન હાઇલાઇટ કરાવ્યો હતો કે આ ઓપ્શન આવે તો ધ્યાન રાખજો એક્ઝામમાં, કે એઝ જો વાક્યની મતલબ કે આવી રીતે આપેલું હોય તો એઝ પણ શું દર્શાવે છે? કારણ જ દર્શાવે છે. Then after past habit, તો past habit માટે one and only one word is used to. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ઓપ્શન સી આન્સર આવશે, કારણ કે જ્યાં જ્યાં used to આવે ત્યાં ત્યાં તેને શું કહેવાશે? પાસ્ટ હેબિટ કહેવાશે. આને નોટ કરી લો, આને લખી લો. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જોઈએ, સમજીએ WH ક્વેશ્ચન. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફૂડર. ફૂડર ઇઝ અ ઓબ્જેક્ટ, કારણ કે પ્રોવાઈડ વર્બ ફોર્મ છે અને એના પછી તમને ઓબ્જેક્ટ આપેલું છે. તો ઓબ્જેક્ટને રિમૂવ કરો ત્યારે ઓપ્શન કયો આવશે? ઓપ્શન એ આવશે. તો આપણે અહીંયા લખીએ ઓપ્શન એ. નેક્સ્ટ એના પછી સેકન્ડ, ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ પ્રમોટેડ દીપક. તો દીપક એ શું છે? અહીંયા કર્મ છે. એટલે કર્મ જ્યારે આપેલું હોય અને એને રિમૂવ કરવાનું હોય ત્યારે તમારે સવાલની શરૂઆત હંમેશા શેનાથી કરવાની? ડી થી કરવાની. તો 16મા સવાલનો સાચો આન્સર શું આવશે? ઓપ્શન ડી આવશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, રીના વેન્ટ ટુ કેનેડા ટુ મીટ હર સિસ્ટર. તો અહીંયા ટુ કારણ દર્શક શબ્દ આપેલું છે, તો એના માટે શું આવશે? વાય ડીડ રીના ગો ટુ કેનેડા. તો અહીંયા કારણ ઓપ્શન આવશે બી. ત્યારબાદ અરજીત સિંહ, એપોસ્ટ્રોફી એસ વાળું નાઉન દૂર કરવાનું છે, તો એના સવાલની શરૂઆત વુઝ થી થાય. પણ વુઝ વાળા બે ઓપ્શન છે. અહીંયા તમને ડઝ આપ્યું, અહીંયા તમને ડીડ આપ્યું. હવે સવાલ સેન્ટેન્સમાં તમને લાઇક્સ આપેલું છે, અને એ લાઇક્સ જે છે એ લાઇક્સ એસ કે ઈએસ વાળું ફોર્મ છે, એટલે અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવશે? ડઝ આવશે. તો આપણે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરીએ, ઓપ્શન એ. યાર આ MCQ ની મેં તમને એટલી પ્રેક્ટિસ કરાવી છે કે આમાં તમારા એક પણ માર્ક્સ કટ ના થાય. જો તમે ધ્યાનથી એક સેશન જોયા હશે, સવારનો સૂર્યોદય, મહાપ્રચંડ, જે પણ છે પ્રચંડને લગતા લેક્ચર છે, એ બધા જ લેક્ચરમાં તમને એટલા MCQ કરાવવામાં આવ્યા છે, ખાસ કરીને હલ્લા બોલના લેક્ચરમાં. ઇવન જે વિદ્યાર્થી વિદ્યાકુલમાં ભણતા હતા, કારણ કે હવે તો તમારું 12 કમ્પ્લીટ થવા આવ્યું અને આપણે વિદ્યાકુલમાં લેક્ચરે પૂરા થઈ ગયા, હવે નવી બેચ શરૂ થશે. તો એમાં
તમે તમારા મિત્રોને, તમારા પરિવારના સભ્યોને એમાં જોઈન કરી શકો છો. જે બેનિફિટ તમે લીધો છે એ તમે તમારા પરિવારના જે કઝિન્સ છે, કઝિનને પણ શેર કરી શકો છો. ઓકે, તો એ જો તમે સેશન અટેન્ડ કર્યા હશે તો WH ક્વેશ્ચન જે તમને 4 માર્ક્સમાં પૂછાયા એ 4 માંથી 4 માર્ક્સ તો આવી જ જાત, આરામથી આવી જાત. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આમાં પેરેગ્રાફ પરથી સવાલના જવાબ ગોતવાના હોય છે. યાર, જ્યારે હું તમને વિદ્યાકુલની હું વાત કરું તો વિદ્યાકુલમાં જ્યારે હું રિવિઝન બેચ લઈને આવતી, IMP બેચ લઈને આવ્યા છીએ આપણે, ત્યારબાદ પેપર સોલ્યુશન કરાવ્યું છે, લાઈવ ક્લાસ લીધેલા છે, તો ત્યાં મેં હંમેશા તમને કીધું છે કે પહેલા ચેપ્ટરમાંથી કાં તો તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાશે, કાં તો પછી તમને એમાં ગ્રામરને લગતો કોઈ ટોપિક પૂછાશે. તો એમાંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાઈ ગયો, કારણ કે ચાન્સીસ હતા અમને. મારા ફેવરિટ ચેપ્ટર કયા હતા ખબર છે? પહેલું ચેપ્ટર કસ્ટમર લવ વાળું, બીજું છે એક તો ડિઝની વોલ્ટ વાળું, ચોથું ચેપ્ટર એડજસ્ટમેન્ટ વાળું, અને ત્રીજું ચેપ્ટર એડજસ્ટ, એટલે ચેપ્ટર ચોથું છે પણ આમ ત્રીજું મારું ફેવરિટ. અને ચોથા નંબર ઉપર આવે છે મંકી સ્પો વાળું, એનું રીડ 1 અને રીડ 2. આ 4 ચેપ્ટર મારા માટે વેરી 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 ઇમ્પોર્ટન્ટ હતા. પછી બ્લેક બકની હું વાત કરું તો બ્લેક બકમાં મેં તમને કહ્યું હતું સલીમ અલી અને સલીમ અલીનું મતલબ કે પહેલું ચેપ્ટર, ત્યારબાદ ટોબર્સ અને નેમ્સ, ટોબર અને નેમ વાળું, બીજું ઓલું ગુરુ અને ડિસાઇપલ વાળું. આ 3 ચેપ્ટર મને સૌથી વધારે ગમતા. આખી તમારી જે લેપિંગની બુક હતી એમાં મને આ 3 ચેપ્ટર સૌથી વધારે ગમતા, અને આના વિશે મેં તમને કહેતી પણ રહેતી હતી. ચલો છોડો, આપણે સોલ્યુશન કરીએ હવે આપણે આમાં. હવે એક્સ્ટ્રા બેઝ ક્વેશ્ચનમાં હું તમને કહી દઉં, તમને 1 માર્ક્સ ક્યારે મળશે? જ્યારે તમારો સવાલનો જવાબ સંપૂર્ણ સાચો હશે ત્યારે. પેપર ચેક કઈ રીતે થશે એમના પોઈન્ટ હું તમને અહીંયા કહી દઉં છું, કારણ કે એ આવી ગયા છે કે ભાઈ 1 માર્ક્સ ક્યારે મળશે? તમારો સવાલનો જવાબ સંપૂર્ણ સાચો હશે ત્યારે તમને 1 માર્ક્સ મળશે. હવે તમારા સવાલના જવાબમાં સર્વનામમાં ભૂલ છે, ક્રિયાપદમાં ભૂલ છે, થોડો ઘણો મેચ ખાય છે, મતલબ કે આન્સર જે છે એ આ લાઈનમાં આવતો હોય અને તમે આખી લાઈન લખી નાખી હોય તો તમને એના 0.5 માર્ક્સ મળશે ને મળશે જ. તમે સવાલનો જવાબ આ લાઈનમાં આવે છે અને આખી લાઈન તમે જીક બોલાવી દીધી છે, કોઈ પણ ચેન્જીસ નથી કર્યા, અને એ લાઈનમાં સવાલનો જવાબ આવે છે તો તમને 0.5 માર્ક્સ મળશે. બરાબર છે? બાકી હાવ સાચો હોય, કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય તો તમને એમાં 1 માર્ક્સ મળી જશે. ઓકે, તો આ રીતે આ વખતે પેપર ચેક થવાના છે, તો તમારા ચાન્સીસ છે આ વખતે ઇંગ્લિશનું રિઝલ્ટ હાઈ આવવાના. નેક્સ્ટ એના પછી બસ એવા જ પેરેગ્રાફ જોઈ લો, મેં જે તમને ચેપ્ટર કીધા હતા એ જ છે. બાકી ફૂલ સોલ્યુશન જોતું હોય તો ફૂલ સોલ્યુશન તમને યુથ એજ્યુકેશન કે જેમાં આયે દિન તમારા જે શિક્ષક છે, ઇંગ્લિશના શિક્ષક, એમાં એ શિક્ષક આમાંથી પેપર બનાવતા હોય છે. એમાં તમને તમારા માટે એક રીડિંગ વિભાગ છે, એ રીડિંગ વિભાગમાં તમને આમનું સોલ્યુશન મળી જશે. તો તમારે સોલ્યુશન જોતું હોય, આન્સર સાથે ફૂલ સોલ્યુશન જોઈએ છે તો એ એપ્લિકેશનમાં આ મોટા મોટા સવાલોનું સોલ્યુશન મળી જશે. અત્યારે હું તમને હેતુલક્ષી સવાલોનું ખાલી સોલ્યુશન કરાવીશ, બાકી ફૂલ સોલ્યુશન તમને ત્યાં મળી જશે. ઠીક છે? ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. શોર્ટ નોટનું સોલ્યુશન પણ તમને એમાંથી મળી જશે. વોટર કન્ઝર્વેશન તો મેં નહોતી આપી, પરંતુ મેં તમને અહીંયા જે તમારું 5મું યુનિટ છે એન્ડ્સ કરીને, એમાં મેં તમને 2 ઓપ્શન આપ્યા હતા. એક તો તમને મેં ફાર્મર એન્ડ્સ વાળું કીધું હતું અને બીજું કીધું હતું ડ્રાઈવર એન્ડ્સ વાળું. બરાબર? કે તમે આને પર્સનલી તૈયાર નહીં કરો, પરંતુ આ તમે તમારી રીતે લખી શકતા હોવા જોઈએ. મેં એમાં ડીટો મેં જે આન્સર લખ્યો છે એ આન્સર તૈયાર કરવાનું નહોતો કીધું. મેં એમ કીધું હતું કે તમે આના જેવું કંઈક લખી નાખજો એમ. આના પાછળ તૈયારી કરવાનો મતલબ કે સમય કાઢવાની જરૂર નથી, જાતે બનાવીને ગમે એમ કરીને લખી નાખજો. તો ડ્રાઈવર એન્ટી શોર્ટ નોટ આઈ હોપ કે ક્વેશ્ચન વાઇઝ લખેલી હશે. વાત કરીએ ખાલી જગ્યાની તો ધ સોલ્જર્સ. આ પેરેગ્રાફ થોડુંક અલગ છે, તમારી પાઠમાંથી આ બેઠો નથી આપેલું, પણ વોકેબ્યુલરી બેઠી જ આપેલી છે. ધ સોલ્જર્સ ફાઉટ ખાલી જગ્યા, તો આંધળાપણાની રીતે તો પહેલાનો આન્સર શું આવશે? વેલિન્ટલી આન્સર આવશે. અગેન્સ્ટ ધેર એનિમી બટ મેની લોst their lives and some become ખાલી જગ્યા.
તો કેવા બની જતા? ક્રિપલ એટલે કે અપંગ બની જતા. તો સેકન્ડનો આન્સર આવશે ક્રિપલ. ત્યારબાદ એટ ધ એન્ડ દે ગોટ લિબર્ટી, અને અંતે તેમને સ્વતંત્રતા મળતી. આ વાત ખોટી છે, એટલે માટે કહું છું કે પેરેગ્રાફ જે છે પેરેગ્રાફ અલગ છે, પરંતુ એમની જે વોકેબ્યુલરી છે એ કેવી છે? અલગ છે. સોરી, એમનો મિનિંગ અલગ છે, સેન્ટેન્સ અલગ છે, અને વોકેબ્યુલરી જે છે એ સેમ છે. તો આન્સર આવશે 3, 1, 2 આવી રીતે. પહેલામાં આવશે વેલિન્ટલી, સેકન્ડમાં ક્રિપલ અને થર્ડમાં લિબર્ટી. જો આ રીતે લખ્યું હશે તો તમને પૂરા માર્ક્સ મળશે. સાચી ખાલી જગ્યાના એક જ માર્ક્સ મળશે. પછી એમ નહીં કહેતા કે મેમ આમાં 0.5 માર્ક્સ મળશે. ના ના, બિલકુલ પણ નહીં. બીજું શોર્ટ નોટની હું વાત કરું, આમાં સવાલ કેટલા પૂછ્યા છે? 1, 2, 3, 4, 5, 6. 6 સવાલના જવાબ તમે સાચા આપ્યા છે તો તમને 3 માર્ક્સ પૂરા આપશે. કોઈ એવો રૂલ્સ નથી આ વખતે, કોઈ પણ એવો રૂલ્સ નથી કે તમારે અડધા પેજમાં શોર્ટ નોટ લખવાની, આખા પેજમાં શોર્ટ નોટ લખવાની, બહુ વધારે પડતી શોર્ટ નોટ લખવાની. પહેલો સવાલ પૂછ્યો, વિચ આર ધ મોસ્ટ ફ્યુરિયસ આંટ? સૌથી વધારે ખતરનાક આંટ કોણ છે? તો ડ્રાઈવર એન્ટ છે. આનો જવાબ લખો તો 1 માર્ક્સ મળી જશે. બીજો સવાલ, વાય આર દે કોલ્ડ ડ્રાઈવર એન્ટ્સ? શા માટે તેને ડ્રાઈવર એન્ટ્સ કહેવામાં આવે છે? કારણ કે તે હંમેશા માર્ચમાં હોય છે. બરાબર? તો આનો તમે જવાબ લખો છો તો એનો પણ તમને પૂરો માર્ક્સ મળી જશે. તો આવી રીતે તમે બધા સવાલના જવાબ લખ્યા છે તો 6 માંથી 6 માર્ક્સ તમારા. નેક્સ્ટ એના પછી જોઈ લો, સલીમ અલીનો તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાણો. એના પછી આ જે પેરેગ્રાફ છે એ ગુરુ વાળો છે, મતલબ કે ગુરુ અને એના જે 2 ડિસાઇપલ હતા કે જે નખરા બાંધતા રહેતા હતા, ઝઘડતા રહેતા હતા, તો એનો પણ તમને પૂછાયો. જોઈ લો, મારા ફેવરિટ ચેપ્ટર છે, અને ખરેખર યાર એ બહુ સરસ ચેપ્ટર છે. સલીમ અલી તો એટલા માટે કારણ કે 9મા ધોરણમાં પણ સલીમ અલી વિશે આવે છે, ત્યારબાદ બ્લેક બક છે, હા એમાં આવે છે, એટલા માટે. ત્યારબાદ એના પછી આગળ હું જાઉં તો તમને અહીંયા જે સમરી રાઇટિંગ પૂછી છે, બોડી લેંગ્વેજ ઉપર પૂછી છે, આનું ફૂલ સોલ્યુશન જોઈએ છે કે ભાઈ આની સમરી કેવી આવે, તો એના માટે મેં તમને સજેસ્ટ કરી યુથ એજ્યુકેશન એપ્લિકેશન, કે જેમાં તમને પૂરેપૂરું સોલ્યુશન મળી જશે. નેક્સ્ટ એના પછી આગળ ન્યૂઝ ક્લિપિંગ. અત્યાર સુધીના પેપર મેં સોલ્વ કર્યા, એક પણ પેપરમાં ન્યૂઝ ક્લિપિંગ મેં એવું નથી જોયું કે જે તમને ટફ પૂછ્યું હોય કે અઘરું પૂછ્યું હોય. એમના આન્સર તમને એમાંથી બેઠા મળી રહેતા હોય છે, હંમેશ મળતા હોય છે. જેમ કે અહીંયા ઇલાબેન્સ ડ્રીમ, તો અહીંયાથી લખવાની શરૂઆત કરો કે ઇલાબેનનું ડ્રીમ આ હતું. સેવાનું ફૂલ ફોર્મ શું હતું? તો આગળના પેરેગ્રાફમાં તમને સેવાનું ફૂલ ફોર્મ આપ્યું છે. શું બેઠા તો છે? ડિટ્ટો આન્સર તમારે અહીંયાથી ઉપાડીને લખી દેવાના છે. બસ મેચ થતા શબ્દ ગોતો અને સેન્ટેન્સ લખી દો. ધેટ્સ ઇટ. કે આમાં અઘરું ક્યાંથી હતું? છે ને ઈઝી. હજી આગળ હું તમને બતાવું, અને મેં તમને પહેલા જ કીધું હતું એટલું બધું ટફ નહીં આવે. તમે સ્ટાન્ઝા જુઓ, સ્ટાન્ઝાના એક ક્વેશ્ચન ટફ નથી. અહીંયા કીધું, ઇન અધર ડેઝ વોટ વુડ યુ કમ થ્રુ પોએટ્સ પેન? પોએટ્સના પેનમાંથી શું આવતું હતું? ન્યુમરેબલ સોંગ્સ આવતા હતા. અધર ડે એટલે કે બીજા દિવસે ઘણા બધા સોંગ આવતા હતા. વાય હેઝ ધ પોએટ સેઝ? કારણ કે એને એક નવું નોલેજ મળી ગયું. અહીંયા હવે આ બધી વસ્તુ, આ જે ક્વેશ્ચન છે ને, ક્વેશ્ચન આ વખતે બોર્ડના મતલબ કે બોર્ડના પેપરમાં ચેન્જ જ નથી થયા. તમે આપણા મટીરિયલ અથવા તો પેપર સેટમાંથી તૈયારી કરી હોત ને તોય તમને આના આન્સર આવડી ગયા હોત. ચલો એ છોડો. સવારે જે હું સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચનનો લેક્ચર લઈને આવી હતી તમારા માટે, તમારી રિક્વેસ્ટથી તમે મને કમેન્ટ કરી હતી નીચે, લેક્ચરની નીચે, કારણ કે મેં કહ્યું હતું કે તમને ન સમજાય મને કમેન્ટ કરો. એટલે હું તમારા માટે એ લેક્ચર લઈને આવી, અને એ લેક્ચર જો જોયો હશે તો તમને આ ક્વેશ્ચનના આન્સર આવડી ગયા હશે. કારણ કે આ નવા ક્વેશ્ચન એમણે નાખ્યા જ નથી, પૂછવાની મેથડ ચેન્જ કરી છે, બાકી સેમ જ છે. નેક્સ્ટ એના પછી હતું તમારું ડાર્ક રિવર વાળું મસ્ત નાની અમથી શોર્ટ પોયમ છે, સ્ટાન્ઝા છે. એમના આન્સર પણ એટલા બધા ટફ નહોતા. એના પછી આપણે વાત કરીએ ગ્રામરની, ડુ એઝ ડાયરેક્ટરની. સોલ્વ કરાવી દઉં હું એકવાર ગ્રામર, બરાબર. ટેન્સ વાળું જે છે એ અને પેસિવ વોઇસનું જોઈએ આપણે. મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ સેન્ડ ધ ચિલ્ડ્રન ટુ ટ્યુશન એન્ડ ટુ કોચિંગ ક્લાસીસ. તો ધ ચિલ્ડ્રન એઝ અ ઓબ્જેક્ટ તરીકે લીધું. ધ ચિલ્ડ્રન આર સેન્ડ, નો V3 નું ફોર્મ શું થઈ ગયું? સેન્ટ થઈ ગયું. તો ધ ચિલ્ડ્રન આર સેન્ટ by most of the people to institutions આપણે એવું વાંચીએ તો by, sent by, most, અહીંયા જગ્યા તો નથી, હું લખી દઉં છું, પાર્ટ લખી દઉં છું. ઓકે, તો ધ ચિલ્ડ્રન ઇઝ અ ફર્સ્ટ, ત્યારબાદ સેકન્ડ પર આર, થર્ડ પર સેન્ટ,
by most parents effort, 2 ટ્યુશન્સ એન્ડ 2 કોચિંગ ક્લાસીસ. આ તમારો 5મો સ્ટેપ. ત્યારબાદ they provide the best possible facilities for them without considering the cost. તો અહીંયા વાક્યની શરૂઆતમાં શું આવશે? ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ. ત્યારબાદ જે પ્રોવાઇડેડ છે એ પ્રોવાઇડેડનું શું થઈ જશે? આર નહીં પરંતુ વર, કારણ કે પાસ્ટ ફોર્મ છે એટલા માટે શું આવશે? વર આવશે. અને પ્રેઝન્ટ ફોર્મ છે નહીં, પ્રોવાઇડ છે, પ્રેઝન્ટ ફોર્મ છે તો વર નહીં આવે, આર આવશે. તો આપણે અહીંયા લખીએ આર. પ્રોવાઇડનું V3 નું ફોર્મ થશે પ્રોવાઇડેડ, તો આપણે અહીંયા લખીએ પ્રોવાઇડેડ. પ્રોવાઇડેડ. ત્યારબાદ સેકન્ડ પર આ, થર્ડ પર જે ધેમ આપેલું છે એ ધેમનું અધ્યેય આપેલું છે, એ ધ્યેયનું શું થઈ જશે? બાય ધેમ. તો થર્ડ પર આવશે બાય ધેમ. ત્યારબાદ ફોર્થ પર આવશે ફોર ધેમ વિધાઉટ કન્સિડરિંગ ધ કોસ્ટ, આવશે ચોથા સ્ટેજ ઉપર. ત્યારબાદ ધ ચિલ્ડ્રન અકમ્પ્લિશ ધેર ગોલ, તો ધેર ગોલ છે એ ફર્સ્ટ પર આવશે. અકમ્પ્લિશ V1 નો ધેર ગોલ એક વચન જ છે ને, ધેર ગોલ એટલે કે તેઓના લક્ષ્ય. તો અહીંયા તમને હું ઓપ્શન આપી દઉં છું, કાં તો તમે અહીંયા મૂકશો આર અકમ્પ્લિશ, કાં તો અહીંયા તમે મૂકશો ઇઝ અકમ્પ્લિશ. વાય? કેમ? કારણ કે અકમ્પ્લિશ જે છે એ V1 નું ફોર્મ છે અને V1 હોય ત્યારે એમ ઇઝ આર આવશે. હવે જો ધેર ગોલ તમને એમ લાગતું હોય કે એક વચન છે તો એના માટે તમે સિલેક્ટ કરશો આર. ધેર ગોલ જો બહુવચન લાગતું હોય તો એના માટે બહુવચન હોય તો આર અને એક વચન હોય તો ઇઝ. હવે આનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે કે એક્ઝામમાં એકચ્યુઅલીમાં તમે લખીને શું આવ્યા છો. નેક્સ્ટ એના પછી તમારે અહીંયા ટેન્સ ચેન્જ કરવાનો છે કે અહીંયા તમને ઓપન્સ આપેલું છે એનું હેઝ ઓપન એટલે કે V3 નું ફોર્મ અને હેઝ પૂર્ણ વર્તમાન કાળ કરવાનો છે. ચાલો કરીએ આપણે. અહીંયા તમને ક્લીન્સ આપેલું છે તો ક્લીન્સ માટે શું યુઝ કરીશું? હેવ કે હેઝ? ધ સ્વીપર આપેલું છે એક વચન તો હેઝ. ત્યારબાદ ક્લીન્સ આપેલું છે તો ક્લીન્સ માટે આપણે યુઝ કરીએ ક્લીન્ડ ધ લાઇબ્રેરી. મેની રીડર્સ રીડ, મેની રીડર્સ રીડ, તો અહીંયા આપણે યુઝ કરીશું હેવ, કારણ કે અહીંયા તમને રીડર્સ આપેલું છે બહુવચન અને રીડનું V3 નું ફોર્મ રીડર્સ થાય. વિધાઉટ ડિસ્ટર્બિંગ અધર્સ, લેટેસ્ટ મેગેઝિન્સ આર, તો અહીંયા તમને આર આપેલું છે તો હવે હેવ મૂકે કે હેઝ મૂકે? હેવ. ત્યારબાદ ટુ બી ના ફોર્મ તરીકે આવશે બીન. ધ લાઇબ્રેરિયન બિહેવ્સ, લાઇબ્રેરિયન એક વચન છે એટલા માટે આવશે હેઝ. ત્યારબાદ બિહેવ્સ નું V3 નું ફોર્મ થશે બિહેવ્ડ. બિહેવ્ડ પોલાઇટલી વિથ ધ રીડર્સ. આ થઈ ગયું તમારું ડુ એઝ ધ ડાયરેક્ટેડ. દેન આફ્ટર ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. આનું ફૂલ સોલ્યુશન તમારે જોઈએ છે તો યુથ એજ્યુકેશનની એપ્લિકેશનમાં આનું તમને પૂરેપૂરું સોલ્યુશન મળી જશે. ત્યારબાદ કમ્પ્લીટ ધ ફંક્શન શોવિંગ પર્પઝ, તો પર્પઝ માથે વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી આવે, અહીંયા નથી આપ્યું તો બી પણ નહીં આવે. ઇન ઓર્ડર ટુ પછી એક વચન આવે, V1 નું ફોર્મ આવે એટલે આ પણ નહીં આવે. દેન આફ્ટર ઇન ઓર્ડર ધેટ આપેલું છે એના પછી તમને સર્વ આપેલું છે, એકચ્યુઅલીમાં ત્યાં કરતા આવવું જોઈએ તો કરતા તો છે નહીં, તો કરેક્ટ ઓપ્શન કયો થયો? ઓપ્શન એ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ. નેક્સ્ટ એના પછી નો સુનર ડીડ ધ વોચમેન ઓપન ધ ગેટ શોવિંગ ટાઈમ, તો અહીંયા ટાઈમ ક્યાં દેખાય છે? અહીંયા નો સુનર ઓલરેડી ટાઈમ આપેલો છે તો નો સુનર સાથે શું આવે? ધેન આવે. તો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન સી. નેક્સ્ટ એના પછી એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો ઇફ આપેલું છે તો ઇફ પછી વુડ પ્લસ હેવ પ્લસ V3 નું ફોર્મ આવવું જોઈએ તો કરેક્ટ ઓપ્શન શું આવશે? ઓપ્શન બી. નેક્સ્ટ એના પછી રિઝલ્ટ, તો સો પછી શું આવવું જોઈએ? ધેટ આવવું જોઈએ. ધેટ ધ કુલી કુડ નોટ લિફ્ટ સો હેવી, સુટકેસ બહુ ભારે હતું, સો ઇટ કુડ નોટ બી લિફ્ટેડ બાય ધ કુલીઝ. અહીંયા બાય આપેલું છે તો આ તો બિલકુલ પણ નહીં આવે, બીકોઝ વાળું તો આવશે જ નહીં. તો કયું એક વધ્યું? એ ઓપ્શન. તો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન એ આવશે. તો આપણે અહીંયા સિલેક્ટ કર્યું ઓપ્શન એ. કમ્પેરિંગ, તુલના, તો વન ઓફ ધ પછી EST આવે તો અહીંયા કરેક્ટ ઓપ્શન આવશે ઓપ્શન ડી, ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. હવે સિમિલર અહીંયા જે સિન્થેસાઇઝિંગ છે થોડુંક ટફ છે પરંતુ ચાલો આવી રીતે આન્સર આવશે. ધ સ્ટાર્સ આર સેલ્ફ ઇલ્યુમિનેટિંગ એન્ડ they are also large in size but
They are far away, so they look small in size. And but so and લખ્યું 1 માર્ક્સ, but લખ્યું 2 માર્ક્સ, so લખ્યું 3 માર્ક્સ. આવી રીતે તમને માર્ક્સ મળશે. નેક્સ્ટ એડિટિંગ જોઈએ આપણે. સ્ટુડન્ટ્સ લર્ન ખાલી જગ્યા સ્કૂલ્સ. તો સ્ટુડન્ટ લર્ન ઇન સ્કૂલ્સ, નોટ ઓન સ્કૂલ્સ. શું આવશે? વિદ્યાર્થીઓ શાળામાં, શાળાએ નહીં, શાળામાં ભણે છે, કોલેજીસમાં અને સંસ્થાઓમાં. સો ધ રિયલ પોઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ લેવાનો, ની માટેનો, શેના માટેનો? ટેસ્ટ માટેનો. દેન નોલેજ એન્ડ ઇન્ટેલિજન્સ એકોર્ડિંગ ટુ ધેર પરફોર્મન્સ. તો લાસ્ટ ખાલી જગ્યામાં શું આવશે? એકોર્ડિંગ ટુ. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ. વિભાગ ઈ રાઇટિંગ સેક્શન છે કે જે તમારી મતલબ કે નોલેજ બેઝ હશે. આઈએમપી એસે પણ આવેલા છે. ત્યારબાદ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં મેં તમને કેટલાક સ્ટેપ શીખવાડેલા હતા, બરાબર. યુનિટી ઇન ડાયવર્સિટી, હેલ્થ ઇઝ વેલ્થ, કોઈ એસે એટલા હાર્ડ નથી. જો તમે કી પોઈન્ટનો યુઝ કરીને સેન્ટેન્સ બનાવતા જાણતા હોય ને તો આવડવા તમારા માટે એકદમ ઇઝી છે. તમારે આનું ફૂલ સોલ્યુશન જોઈએ છે તો એનું ફૂલ સોલ્યુશન હજી એકવાર યુથ એજ્યુકેશનની એપ્લિકેશનમાં તમને મળી જશે. યુથ એજ્યુકેશનની એપ્લિકેશનમાં પૂરેપૂરો આન્સર આપેલો છે, 3 એસેનો. ત્યારબાદ સાથે સાથે મેં સ્પીચનો પણ આપ્યો છે, એપ્લિકેશનનો પણ આન્સર લખ્યો છે, ઈમેલનો પણ આન્સર આપેલો છે, અને યોર વિઝિટ ટુ એન ઓલ્ડ એજ હોમ. જે વિદ્યાર્થીઓએ એક્ઝામના આગલા દિવસે વિઝિટ ઉપર જે શોર્ટ બનાવ્યો હતો એ જોયો હશે ને એમને આવડી ગયું હશે. પણ આઈ હોપ કે તમે ઈમેલ લખીને આવ્યા હશો, અને ન લખીને આવ્યા હોય તો વિઝિટ લખીને આવ્યા હશો, મતલબ કે તમારું ઇંગ્લિશ સારું છે, રાઈટ. તો આ હતું તમારું પેપર. હતા એવું નહોતું કે અમુક પોઈન્ટ હતા જેમ કે એસે, બાકી બધું એસે એક ચેલેન્જ આપીને ગયું હતું, બાકી બધું જ બહુ જ ઇઝી હતું. કોઈ પણ સેન્ટેન્સ અથવા કોઈ પણ ક્વેશ્ચન એવા નહોતા કે જે તમને ટ્વિસ્ટ કરીને પૂછે. તમે માત્ર ને માત્ર કન્ફ્યુઝ થયા હશો તો એ ટોપિક છે ટ્રુ ફોલ્સનો. બાકી કોઈ પણ જગ્યાએ તમને ક્યાંય પણ પ્રોબ્લેમ નહીં આવી હોય સિવાય ટ્રુ ફોલ્સ સિવાય. ઓકે, તો જોઈ લેજો, મેથ કરી લેજો. આઈ હોપ કે તો આવું હતું પેપર. મારા મત પ્રમાણે પેપર ટફ નહોતું, પછી તમારો મત તમને ખબર. ચલો નીચે કમેન્ટ કરો કે તમારું પેપર કેવું ગયું. અને જે વિદ્યાર્થીઓ હજી 12માની તૈયારી કરી રહ્યા છે અને જોવા આવ્યા છે કે 2024નું પેપર કેવું હતું, તો આવું હતું. 2023નું કેવું હતું, તો એ સારું હતું. ન્યાય એક ચેલેન્જ હતી એપ્લિકેશનની, મતલબ કે તમે તૈયારી કરો કે તમારા 12મા ધોરણના પેપરમાં 5 થી 6 માર્ક્સના એવા ક્વેશ્ચન આવશે કે જે તમને કન્ફ્યુઝ કરવાના જ. તમારે ઓર્ડિનરી લેવલ ઉપર તૈયારી કરવી પડશે. તમારે પ્રો લેવલ, ઓર્ડિનરી નહીં, સોરી યાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી મારે કહેવાનું હતું. તમારે પ્રો લેવલ ઉપર તૈયારી કરવી પડશે. જે વિદ્યાર્થીઓ 12થમાં છે અને માર્ચ 2024નું અત્યારે સોલ્યુશન જોઈ રહ્યા છે તો એમના માટે ખાસ સજેશન છે કે તમે પ્રો લેવલની તૈયારી કરો. જેટલા પેપર મળે એટલા પેપર સોલ્વ કરો. એટલી ચેલેન્જીસ તમારી સામે આવશે એટલે તમે એમાં માસ્ટર થઈ જશો, કારણ કે તમે હવે ચેલેન્જનો સામનો કરતા શીખી ગયા છો, પ્રેક્ટિસ કરીને શીખી ગયા છો. ચલો ફિલહાલ અહીંયા સુધી આપણે રાખીએ. આઈ હોપ કે આપણે ફરીથી મુલાકાત થશે એ આશા સાથે. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર.